હું 2009થી પ્રવાસ કરું છું. હવે મને આરામ આપો. આ શબ્દોથી સૌરાષ્ટ્રની રાજનીતિમાં ખળભળાટ મચી ગયો છે. આ તો હું ઘણા ટાઈમથી કહું છું. હા, 2017થી આપ જાણો છો કે મારે આરામ કરવાની જ મને ઈચ્છા છે. આ શબ્દો છે સમગ્ર લેવા પાટીદાર સમાજના શ્રદ્ધા અને આસ્થા જ્યાં જોડાયેલી છે એવા ખોડલધામના ચેરમેન નરેશ પટેલના. ખોડલધામના ચેરમેન નરેશ પટેલે કરી છે સૌથી મોટી જાહેરાત. વર્ષો સુધી સમાજ સેવામાં સક્રિય રહ્યા બાદ પોતાના નિવેદનમાં કહ્યું છે કે 2017થી મને આરામ કરવાની ખૂબ ઈચ્છા છે. હા, 2017થી આપ જાણો છો કે મારે આરામ કરવાની જ મને ઈચ્છા છે. હવે 2027માં મને આરામ આપો. આ સંકેતો વર્ષ 2027 પછી તેઓ ચેરમેન પદેથી નિવૃત્તિ લઈ શકે છે તેવા પણ હોઈ શકે છે. સાથે સાથે નિવેદનમાં એવું પણ જણાવ્યું છે કે મારા પરિવારમાંથી મારી જગ્યા કોઈ જ નહીં લે. નિવેદન બાદ વિચારવાનું એ છે કે જેણે સમગ્ર લેવા પાટીદાર સમાજને એક તાતણે બાંધ્યો છે એવા ખોડલધામના ચેરમેન નરેશ પટેલ શું 2027માં રાજીનામું આપશે? વર્ષ 2027 જ કેમ રાજીનામું માટે? વર્ષ 2027માં વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે. શું નરેશ પટેલ આ ચૂંટણીમાં દેખાશે? અને જો 2027ની વિધાનસભાની ચૂંટણીમાં નરેશ પટેલ અગર દેખાય છે તો ગુજરાતના રાજકારણમાં સૌથી મોટો ખળભળાટ જોવા મળી શકે છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.